સોરી થોડું ગરબા યાદ રહી ગયા. હી હા હી હા હા. બાળ મિત્રો મને ઓળખે? મારું નામ છે મોબાઈલ. મારી અંદર ઘણી બધી એપ આવે છે અને ઘણી બધી ગેમ આવે છે, જેમ કે ફ્રી ફાયર, પબજી. તેનાથી તમારું મગજ હેંગ થઈ જાય છે અને તમે ગાંડા થઈ જાવ છો અને હું તમારો ટાઈમ બરબાદ કરું છું. અને મારી કેટલી બધી કંપની છે, જેમ કે સેમસંગ, રિયલમી, રેડમી, આઈફોન, નથિંગ, ઓપ્પો, ઓપ્પો. અને તમે તમારો ખ્યાલ નથી રાખતા એટલે તો મારો રાખો છો. જેવા સવારે ઉઠો વિચારો કાલે રાતે મોબાઈલ જોયો તો ચાર્જિંગ નથી લાગતું, લાય ચાર્જિંગમાં મૂકી દઉં. એટલે તમે તમારો ખ્યાલ નથી રાખતા એટલે મારો રાખો છો. જેવા ઉઠો તેવા મને ચાર્જિંગમાં મૂકો છો, તે બદલ તમારો આભાર. ચાલો બાળ મિત્રો આવજો, મારી અંદર રહેલી એપ આવે છે. બાળ મિત્રો મને ઓળખો? હું છું ફેસબુક. મારામાં અલગ અલગ મેસેજ મોકલાઈ શકાય છે, ખરાબ પણ મોકલાઈ શકાય છે અને સારા પણ મોકલાય છે. ખરાબ પર વિડીયો આવે છે, સારા પર આવે છે, બીજી એપ આવે છે. મેસેજ કરો, મેસેજ કરો, મેસેજ કરે છે અને વિડીયો પણ આવે છે અને બીજી વાત આવે છે. ગોતીલો મને ગોતીલો. બાળ મિત્રો મારું નામ યુટ્યુબ છે. મારામાં બધા ગીતો આવે છે, ભજન આવે છે અને શોર્ટ વિડીયો આવે છે. અને તમે લાઈક સબસ્ક્રાઈબ કરતા હશો. અને નાનું છોકરું સૂતું ના હોય તો તમે ગીત ચાલુ કરી દો તો સુઈ જાય છે. બરાબર મિત્રો, હું જાઉં છું. બાય મિત્રો હું છું ઇન્સ્ટાગ્રામમાં બધા રીલ્સ બનાવે છે અને લાઈક પણ કરી શકાય, સબસ્ક્રાઈબ પણ કરી શકાય ને વિડીયો કોલ પણ કરી શકાય ને મેસેજ પણ મોકલી બાય મિત્રો. બાબા ફોન હાલ ને ફોન બંધ કરી વળે સામે મારા રમવા જા હાલો ને આપો ને હું તમને બચકું ભરી ગઈ. ચાલ હવે આપી દે ને લે મર. અરે આવી રીતે થાય છે, જીદ કરીને મોબાઈલ લઈ લે. લાય થોડાક દાખલા શીખવા દે. દાખલો નથી આવતો પપ્પા થઈ ગયો. પપ્પા મને દાખલો શીખવાડો ને. મને નથી આવડતો. દાદા જોડ શીખ. દાદા મને દાખલો શીખવાડો ને. મને નહીં આવતો ફોન માં શીખી લે. લાવો ફોન. આમાં તો સારી ઘડી જોવા દે, સારું ગીત કરવા દે. આંખો દુખે છે, લાય ઘડી સુઈ જવા દે. हेलो ले
છે. બાપા મને તાવ છે ને આંખો દુખે છે. ડોક્ટરને ફોન કરતો. હેલો, હા, રવિને તાવ છે ને માથું દુખે છે તો મારો વેચાર ધોકા. ડોક્ટર સાહેબ શું મજાક કરો હો? આવો હજુ તો ચા પાણી પણ બાકી છે. ચા પાણી તો આટલે કરી લો છો, પણ જલ્દી આવો. એ હા. શું થયું છે? માથું દુખે છે. આ કરો, આંખો દેખાડો. કેટલા વાગ્યા સુધી ફોન જોયો હતો? રાતના 3 વાગ્યા સુધી. એટલે આંખો પર ઓપરેશન પણ કરાવવું શકે, આંખો પણ બગડે. એટલે હવે ફોન જોવાનો નહીં, મોબાઈલની લત છોડવી પડશે. હવે આને ફોન નહીં જોવા દેવાનો. એ કમ્પાઉન્ડર તારે આને એક ઇન્જેક્શન માર દે. ભેંસું મારું કે મોણું વાળાનું માર દે. ના ભેંસું મારું, ભેંસનું માર દે. ઓ બાપરિયા, મરી ગયો. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું કે મોબાઈલ છે પરંતુ એનો જો યોગ્ય ઉપયોગ થાય તો, નહીતર બધા જ આમને તમે બધાને ઓળખો જ છો. ફેસબુક, યુટ્યુબ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, બરાબર, અને એની પહેલાનું જે હતું ટિકટોક, એને શરૂઆત કરી હતી. મોબાઈલ લે, ફેસબુકમાં વિડીયો જો, વોટ્સએપમાં મેસેજ કર, યુટ્યુબમાં ગીત બનાવ, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવ. મોબાઈલ સાથીઓ, આપની જાળમાંથી નીકળી ગયો છે. હવે આપણે જવું પડશે. આ ઘડી ઘડીને મોટી નોકરી લેવાનો. ચાલો હવે આપણે અહીંયાથી જતા રહીએ. બાળ મિત્રો, આ અમારું નાટક. બાળ મિત્રો અને ગ્રામજનો, આ અમારું નાટક મોબાઈલ ઉપરથી હતું. મોબાઈલનો બહુ ઉપયોગ કરવો નહીં, ના છૂટકે જ કરવો. ભણવામાં પણ બહુ ઉપયોગ કરવો નહીં. દાખલા કે એવું ન આવડતું હોય તો શિક્ષક પાસે શીખી લો, પણ મોબાઈલનો ઉપયોગ નહીં કરવાનો. ચાલો બાળ મિત્રો, આવજો. જોરદાર તાળીઓ.